શું બનાવ્યા છો? હલુડિયા. હા, માય શું કહેવાય? હા, નાના નાના છાણા કહેવાય. શું કહેવાય? તો માહી નાના નાના છાણો ખરો તો હાથમાં આવી જાય રહે. બીજું તો વાટ એવું થઈ ગયું. ઘઉં પણ વાટ એવા થઈ ગયા, જીરું પણ થઈ ગયું. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે ફરી વાર આપણા નવા વિડીયો સાથે. તો અત્યારે વાડીએ ને હોળી આવે ને તેના માટે જો માહી ને રિયાની તૈયારી કરે છે. ભૂમિ ને ડિમ્પલ ને બધાય શું કરે ભૂમિ? શું બનાવ્યા છો? હલુડિયા. હા, માય શું કહેવાય? હા, નાના નાના છાણા કહેવાય. શું કહેવાય? તો માહી નાના નાના છાણા થઈ પહેરાય, કારણ કે આવે છે હોળી. એટલે હોળી માટે જે છે ને, જે આપણે હોળીને આગ થતી હોય પછી હોળી ચેતાવવામાં આવે પછી આ માહીની એમાં લઈને જશ નહીં માહી? જો અહીંયા બનાવે. આજ પાછો શનિવાર રજા છે એટલે આ દિવસ ગયા હતા. પાછું 2 દિવસ રજા છે ને ડિમ્પલ આ બાજુ બનાવે રહી. શું કરે રહી? હા, હલુડિયા બનાવે રહી. બનાવો બધા. તો હોળીની તૈયારી ચાલુ થઈ ગઈ. કહી દો હેપી હોળી કહી દો. કહી દે ભાઈ. બન્નું કે? હા, તું કહી દે હેપી હોળી કે. તું કહી દે રિયા. હા, રિયા સરા બોસ બધાને હેપી હોળી અત્યારથી કહી દે નહીં. તો ચાલુ થઈ ગયું એટલે હોળીની તૈયારી ચાલુ થઈ ગઈ અત્યારથી. નાના નાના છાણા જેવું બનાવશે પછી હોળીનું બધા છાણા નાખી દઈશે. ગામડાની જૂની સિસ્ટમ, જૂની પરંપરા એમ. હજુ હાલી આવે બધે. પેલું બધા અમે લોકો આવું કરતા હતા. અમારા છોકરા કરવા માંડ્યા. બાકી એના બધું મજા આવે. ગામનું જીવન તમને જોવા મળશે આ વિડીયો સાથે. ને આપણે હોળી કેવી રીતે, રોટી કેવી રીતે, એ બધું તમને વિડીયોમાં બતાવતો રહીશ. આગળ આગળ બનતા રહે વિડીયો બનાવી દેજો. તમે હોળીને વાર છે, રોટીને પણ વાર છે. વાળી છે ને સાંય હતો એટલે માહી રિયા બધા અહીંયા આવતા રહ્યા કે બનાવવા આપણે હોળી. હોળીના છાણા થઈ પહેરાય નાના નાના છોકરા આવું પાસે જ બોલે. ચાલો બહારના વિડીયો કન્ટિન્યુ તેમાં તો કરવો પડશે. એટલા માટે છાંય સ્પેશિયલ 52ના છાંય બેઠા. પંખેને આપણે દાણા નાખો પર લાવવા પડશે બપોરના ટાઈમના. દાણા બીજા નાખી દઈએ ને છાંય. હવે માહી એમને રીએનું કામકાજ ચાલુ છે. સવારે બપોરે તો ટાઈમ મળે તો આપણે દાણા નાખવા પંખીઓને આવતા હોય તે લઈને તો આવે છે. તમે બતાવી દઉં કે બીજું એક આજ તો કંઈક નવું લાવ્યા છે. તે સીરા ટાઈપનું છે. તે શું નાની કીડીઓ કરતાં કોઈ મોટો પંખી હોય ને એ પણ ખાઈ કે. અને બાકી બાજરી તો નાના ચકલાઓ માટે આપણે લાવવા જ ફેરે ફેરે જો બાજરી લાવ્યા છીએ. અને આપણે ભેડકાનું બનાવીને લાવ્યા ત્યારે શું બીજા ખિસકોલી એવી જાનવર પંખીઓ બધો ખાઈ કે. હવે એવું કંઈક આપણે રોજ ડેલી પંખીઓને ટાઈમ પડે ને ત્યારે નાખતા હોય છે. અને પેલી બાજુ જો માહીની છે ને ઓલો બાવો દેખાય ને સામો સાણા થયું લો બનાવે છે. એમ સાણા ટાઈપનું કહ્યું કે હલુડી બનાવતા ને તે બનાવે ને પછી જાય બાજુ કેટલા બનાવે એમને પેલા પંખીઓ દાળ નાખી દઈએ આપણે. ચાલો, કારણ કે આજુ પંખીઓ રાહ જોઈને બેઠા. બધું મેં સાફ સફાઈ તેના માટે જ કરી હતી. આજે સાફ સફાઈ કરી નાખી. અને પેલી જગ્યાએ સાફ સફાઈ કરી, 3 જગ્યાએ સાફ સફાઈ કરી. ચાલો બનાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ. બાકી અત્યારે પંખી દાળ નાખી દઈએ પછી જવાનું છે ખેતરે. આટો મારો કેવા ગૌ ત્યાં કેવું જીરું થયું. 100 દિવસ થઈ ગયા એટલે 100 દિવસ પછી હવે જ્યાં ત્યારના જેવો આટો મારો જ્યાં નહીં ત્યાં વિડીયો જોયો હશે. હવે આવું છે આજે મારી પાછા. ચાલો બનાવ્યો વિડીયોમાં પંખી નાખી.
તો આપણે ખેતર આવે ને આજે દાડા થઈ ગયા છે 6 થી 7, કારણ કે જ્યારે ઘઉંને જીરું થોડું થોડું સૂકું એવું હતું ને કે વાટ એવું થઈ ગયું છે, ત્યારે આપણે આવ્યા હતા. અત્યારે તો ફૂલ વાટ એવું થઈ ગયું છે. તમને પેલું જીરું બતાવી દઉં કે જીરું તો આપણું જો કમ્પ્લીટ વાટ એવું આપણું જીરું કંઈક આવું થયું હોય એટલે વાટ એવું તમને દેખાતું હશે કે વાટ એવું છે જીરું. તો હવે આ ટાઈપનું જીરું થઈ ગયું આપણે વાટ એવું. દાણો ખરો તો હાથમાં આવી જાય રહે. જીરું તો વાટ એવું થઈ ગયું. ઘઉં પણ થઈ ગયા છે, જોઈ લો અહીંથી સૂકું દેખાશે તમને. તો જીરું અને ઘઉં બંને લગભગ મને લાગે એક આગળ પાછળ વાટવું જ પડશે. એટલે અમે બે ભેગું પાડેલું ટાઈમ આવી ગયો. જીરું થોડુંક વધારે થઈ ગયું હોય એટલે હવે ચાલુ કરશું વાટવાનું કામકાજ. ઘઉં અને જીરું વાટવાનું કામકાજ હવે થોડાક દિવસ સુધી ચાલુ કરશું. થઈ ગયું વાટ એવું. આમ તો હવે તડકો એવો પડે નાના કારણે ઘઉં પણ બતાવી દઉં. ઘઉં પણ હવે એક આવા છે અને બતાવો ખરે કેવા. ઘઉં પણ વાટેવા થઈ ગયા, ઉભા થઈ ગયા. હવે નોખા પડતા નહીં, પાડવા પડે. હા જો આ છે દાણા. ઘઉં પણ વાટેવા થઈ ગયા અને જીરું પણ થઈ ગયું. જોઈ લો ઘઉં તો વાટેવા તો ઉભા બંગડી જેવા. તડકો એવો પડે એટલે બધું ઋત આવે એટલે ગમે મળે ટાઈમ આવી જાય. આપણે પેલું જીરું વાટવાનું છે. જીરું કેટલું થશે ને ખબર નહીં, કાંઈક થાય તો ઘણું અમારા કરમમાં. એક દાડામાં 2 દાડા વાટી જશે ખરી જીરું. ઘઉંમાં તો થશે 4 થી 5 દિવસ. બસ આપણે કામકાજમાં તો ઘઉં અને જીરું હશે, બીજું કાંઈ નથી. બીજું તમને મેં આગળ વિડીયોમાં કહ્યું હતું કે મજૂરી કામકાજ બીજું કામકાજ કરી સાઈડમાં એવું બધું હેડ્યા કરે. અને તમે સામે વિડીયો લઈને આવે એવું બધું કામકાજ આપણું. આપણી પાસે ફોન એવો નથી કે અગર ડેલી બ્લોગ આવે, નવી જગ્યા સાથે બ્લોગ લઈને આવો આવશે ખરી આપણે એક સમયે તમારા સપોર્ટથી. ઘઉં તો વધારે થઈ ગયા વાટે વગર. ઘઉં ને જીરું બે વાટે એવું થઈ ગયું. વાટવાનું પણ ચાલુ કરવું પડશે. મને લાગે છે આટલા જીરું બગાડ થયો ને એવું કેવું દેખાય. ચાલો તો જાઓ ખરી. બાકી ઘઉં જીરું વાટ લીધું એટલે બધી તૈયારી કરીએ. એટલે સોરી વાટ લીધું વાટવાનું હોય એટલે તૈયારી કરો બધી. બીજું તો શું રાતે હણગારો અને સલાખા તૈયાર કરો. તો ઘરે આપણે છે નાહી ધોઈ થઈ જશે ફ્રેશ કમ્પ્લીટ. હવે જરા ખેતરે આટો મારો. માહી રિયા બે અને શું કરી હતી માહી? હોળી માતા માટે શું કર્યું છે? હલુડિયા. ઓ હલુડિયા કર્યા છે નહીં નિયસ? નિયસ પણ કરે હલુડિયા કરે છે. સાંજનો સમય છે હવે ત્યારે જો માહી રમતા નહીં આવતું બીજું ખાટલા સિવાય. વારું પણ તૈયારી થાય છે. બાજુ ખાજરમ પરસો ખંડાઈ રહે. ચલો નિવેશને મજા છે હવે. એ શું છે?